આવા જ નખરા કર્યા કરે. મશીને તો મારે ને આવા બધા નખરા કર્યા કરે જો છે ને, જે નથી કરવાનું ને એ બધી વસ્તુ કરે છે. तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सुई बोल तो आई गया है नવો व्लॉग लेने. गुड मॉर्निंग गाइस. 6 में जिम थी व्लॉग चालू કર્યો છે. ખાલી ખમ છે જીમ, એકદમ ખાલી ખમ. ચાલ માર માર, તું માને તો માની જાઉં તને. બર્ગર કિંગનું બર્ગર ખવડાવ તને. માર માનને, હવે તો લાખો ઓડિયન્સ જોવે છે. ચાલ માર માર, ચાલ મારી લે એકવાર. જો ગાઈસ આ મારી લે ને તો બર્ગર કિંગનું કિંગ બર્ગર એને. ચાલ રવાડે. ચાલ થકું ગયું બચ્ચા. ચલો મારે એક લાસ્ટ સેટ બાકી છે એનો, ચેસ્ટનો લાસ્ટ સેટ મારી લો તો ઘરે નીકળીએ. જો આવા જ નખરા કર્યા કરે. મશીને તો મારે ને આવા બધા નખરા કર્યા કરે જો છે ને, જે નથી કરવાનું ને એ બધી વસ્તુ કરે છે. કિંજલ દવેના પપ્પાને ફાધર્સ ડેમાં ગિફ્ટ આપી કાર. તું શું આપવાનું છે મને? હે ગધેડું આપવાનું ગાઈસ મને. તો એક તો છે, બીજાને શું કરું અમે? ચાલે હે બળદગાડો એટલે બંને ગધેડાને હાથે લઈને ફરું. એક તને ને તું જે મને ગિફ્ટ આપવાનું છે. બરાબર સમજી ગયો. ચલો ગાઈસ નીકળીએ હવે. જીમ થઈ ગયું છે, 10 વાગી ગયા છે. આમ તો મારે ફ્રેન્ડની ત્યાં નથી જવાનું એટલે આજે શાંતિથી જીમ કર્યું છે, મસ્ત જીમ કર્યું છે. અને હવે પીઝા નથી ખાવા ગાઈસ, કેમ કે ભાઈ આવ્યું છે ને પછી ડાયટ કરવાનું ચાલુ કરવું છે હવે મારે પણ ને આને પણ. હવે ડાયટ કરવાનું ચાલુ કર ભાઈ તું. હવે ડાયટ કરું ને ખાવા તો ગયો તો હું નતો આવ્યો. કેમ? હું લાગણી શોમાં ગયો ને ગાઈસ, હું લાગણી શોમાં ત્યારે આ લોકો ખાવા ગયેલા ખબર લક્ષ્મીનગર વાળા. ત્યારે તને યાદ નહીં આવ્યું? મારી ઘરે બાજરાના રોટલા જ હોય. હા બરાબર. તો ગાઈસ હવે ડાયટિંગ ચાલુ કરવું છે, ફોલો કરવું છે. સોડા નથી પીવાનું તો બી ખાલી 3 સ્પ્રાઇટ પી ગયા એટલે થોડુંક લિમિટમાં લાવવું છે આપણે. તો ગાઈસ હમણાં જીમમાંથી હજુ આવી ગયો, નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયો છું. તો આજે તમારા દોસ્તાના તો નથી જવાનું એટલે મેં એમના કેરી ખાવા બેઠો છું. એ ફ્રેન્ડ થોડોક બહાર ગયો છે કામના, એમનું કામ છે કંઈ, તો એટલે નથી જવાનું આજે. તો એકદમ હવે મસ્ત કંઈક ખાઈશ કેમ કે બહુ ભૂખ લાગી છે અને એટલો બધું થાકી ગયો છું ને આજે જીમમાં જઈને. બહુ આજે જીમ કર્યું. મમ્મી કે આજે ત્યાં જ રહી જવાનું છે. મેં કહું ના મોડો આવ્યો ને એટલે જો 11 વાગી ગયા છે. હજુ નાહી ધોઈને મસ્ત બેઠો જ છું. વ્લોગનું થંબનેલ બનાવવાનું છે. હવે કેરી ખાઈશું. અને રાજનને તાવ થોડોક હજુ વધી ગયો છે. કાલે પણ આવતો હતો પણ હજુ અમારી સાથે આવેલો. કાલે થોડુંક સારું લાગતું હતું, આજે તો વધારે તાવ આવી ગયો છે એટલે અમારે હમણાં દવા લેવા જવાનું છે. એની સાથે મમ્મી સાથે થોડુંક સામાન લેવા જવાનું છે, બધું જવાનું છે હમણાં. તો ગાઈસ જમવામાં છે બટેકાનું શાક છે અને રોટલી છે, બીજું કંઈ જ નથી. આજે અથાણું બી નથી ખાવાનું. આજે તો બહુ તેલવાળું ખાય તો આ બધા પિમ્પલ જેવું થાય છે. ને ગાઈસ આમાં પેનડ્રાઈવ નહીં ચાલતી અમારી. હવે ખબર નહીં પિક્ચર કેવી રીતના જોવું અમે. હવે યુટ્યુબ જ જોવું પડશે. સેટટોપ બોક્સ તો બગડી ગયું છે એના કારણે. તો હવે આજે ખાઈએ. છાશ બનાવવી પડશે. હવે બનાવું છાશ, ખાઈને પછી તમને મળું શાંતિ. ગાઈસ ઘરે આવી ગયો છે અને આજે આવતા પાછા 8 વાગી ગયા છે જોઈ લો. પણ આજે ભૂખ મસ્ત લાગી છે, બરાબરની ભૂખ લાગી છે. પછી નથી બનાવ્યું ભજીયા. આ ભજીયા નથી, આ ભજીયાનું ખીરું છે. ભજીયા અહીંયા બને છે. પાપડી બી છે આજે. પાપડી શું ખાવાની મમ્મી? હે ચટણી પાપડી. આ ચટણી જોઈ લો. આ ભજીયા બનતા છે, ચટણી પાપડી નવું ટ્રાય કરીએ. ચાલો ભાઈ ગાઈસ. પપ્પા બી ગયા જમવા માટે. જોઈ લો કેવું નજરે જોવે છે, કેવા નજરે જોવે છે. ખૂંખાર એમ નજરે જોવે. મમ્મીએ વ્લોગમાં જોયા કરે ને પણ ચટણી પાપડી ને એવું બધું એટલે બનાવ્યા કરે કંઈ નવું. તો હવે છે ને ભાઈ આપણે ચટણી પાપડી ખાઈશું, આજે ટ્રાય કરીશું. અને પનીર લાવી દીધું છે, ડાયટિંગ ફોલો કરવાનું છે. ગાઈસ હમણાં આવ્યો છું ચા પીવા. એવી 11:30 વાગે. કાલે પક્યાને રજા છે એટલે આજે પક્યો રખડે છે. પણ ગાઈસ આજે એક જણ મિસિંગ છે, રાજન. રાજને તાવ ભરાયો છે બરાબરનો એટલે રાજન મિસિંગ છે. રાજન મિસિંગ છે, આજે નથી આવ્યો. અમારી મિટિંગ હતી, મિટિંગ પતાવીને 11:30 વાગે ચા પીવા નીકળાય. જોઈ લો અમારી ચા પીતો નથી. ચા પીવા ના પડે. ડાયટિંગ પર ઉતરું છું હવે. સાચું પનીર લાવ્યો છું, બધું લાવ્યો છું. હવે ડાયટિંગ પર છું મેં એટલે હવે થોડું ચા બી પીવાની નથી આપણે. આ બધા મહાલક્ષ્મીમાં પીવું છે ને. મહાલક્ષ્મીમાં ભીડ જો કેટલી બધી છે. મોંઘું બહુ આવે બનારું. તો અહીંયા કોમ્પ્યુટરવાળો હતો, ચાલ્યો ગયો કેફે નીકળું. કેફે આવ્યું ભાઈ ગાઈસ, સારું કેફે છે. જોઈએ કદાચ કેફેમાં આવવા સુધી નહીં ગયો. જવું છે બધા કેફેમાં એક વાર આટો મારું. પણ ગર્લફ્રેન્ડ હોય તો ચાલે. આપણે તો છે નહીં શું કરવાના. અમે 3 સિંગલ છે કે 3 સિંગલ. સાચું ગાઈસ હોય તો તમને કહી દઉં, એમાં ટેન્શન નહીં લો. તો ચા પીએ ભાઈ, ઠંડી થઈ જાય ને તો મજા નહીં આવે. ગરમ જ મજા આવે. હજી ગાઈસ અડાજણ જવાનું છે. અડાજણ જવાની વાત કરે ગાઈસ. એ કે અડાજણ જવું છે ફેંકી ખાવા. 11:30 અહીંયાથી એને રજા છે કાલે. પેલે ભીમ 11 ની મને રજા નથી. મારે તો ચાલુ છે. પણ જીમમાં જવાનું ત્યાં કેટલા વાગે જવાનું?
8:30 હું જીમમાં જાઉં. 8:30 જાય એવી તો 8:30 મને એડિટિંગ કરવાનું છે ઘરે જઈને. પિક્ચર ત્યાં સ્કાઈન ભાઈ ત્યાં જવાનું. स्काई भाई आकाश भाव का कहाँ जाने का है, फिर मेरे को नौकरी पे जाने का. कितना गाइस अब हमें खावा આવ્યા છે ફેંકી અને ભૂખ લાગેલી ફેંકી ખાઈ જો. રાજન નથી તો જે એકલો જ થાય છે. આપણે ડાયટિંગ પર છે તમને ખબર છે. તો જો આ ભાઈ ફેંકી બનાવે છે. તારે નહીં બનાવવાની વખતે ટ્રાય નહીં મારવી ફેંકી બનાવવામાં? ફેંકીનું નામ છે જય લક્ષ્મી ફેંકી. ખાવા આવજો. પ્રાઇમ માર્કેટની આ બાજુ જ છે લેફ્ટ સાઈડ પર. ભાઈ મસ્ત ફેંકી બનાવે છે એકદમ જોરદાર. જાણે એટલું મોડું કર્યું છે ને કે મને બહાર ઊંઘવું પડે એવું લાગે છે આજે. 12:30 થયા. ચાલ કેટલા વાગ્યા? 12:30 તો થઈ ગયા. ચાલ જલ્દી કર જલ્દી કર. 11:45 થયા. ચાલ જલ્દી કર. પત્તા 12:30 થયા. હવે નીકળી ગયા છે ઘર માટે. સિગ્નલ છે, સિગ્નલ ચાલુ છે પણ કોઈ ઊભું બી નથી અહીંયા. તો ગાઈઝ અહીંયા વરસાદ તો પડ્યો છે. વરસાદ એક વસ્તુ ગાઈઝ કે છે ને અહીંયા વરસાદ બહુ પડ્યો છે. અમે જ્યાં રામદેરથી ચાલુ છે ને કોઝવે વૈટા ડબોરીથી આંબા તલાવડીથી ગાઈઝ વૈટા ને ત્યાંથી જે વરસાદ ચાલુ થયો ને ચાલુ નહીં થયો એટલે ભીનું ભીનું આખો રોડ જો આંબા તલાવડેથી ત્યાંથી વરસાદ જે ભાઈ સાહેબ એટલે પડી ગયેલો ભીનું ભીનું. અમારા ઘર સાઈડ એક ટીપું નથી. હવે મમ્મીને ફોન કરે ને કે એક બી ટીપું નથી. કે બક્યા એક ટીપું નથી ગાઈઝ. અહીંયા તો વરસાદ પડ્યો ઠંડક થઈ ગઈ છે. મજા પડી ગયા છે. ગાઈસ હવે જો ત્યાં વરસાદ પડેલો છે હવે અહીંયાથી વરસાદ બંધ. જોઈ લો અહીંયાથી વરસાદ પડ્યો જ નથી. એકદમ કોરું અમારા ઘર પાસે. હવે ઘરે આવી ગયો છું. 12:05 થઈ છે. મમ્મી કંઈ બોલ્યા નથી. એમ તો પેલા ફોન આવ્યો ને ત્યારે વાત કરી હતી કે ઘર બીજાને ઘરે જોઈએ છે મારા ઘરે એટલે અહીંયા ઘરે આવતો જ નહીં હોવા. પણ મમ્મી છે એમ થોડી જવા દે. તો પછી હવે ઘરે આવી ગયો છે કંઈ બોલ્યા નથી. મમ્મી કે જ્યુસ પીતો નહીં. જ્યુસ બનાવ્યું બોલો મારી માટે સ્પેશિયલ મમ્મી. એટલે પી લીધું હશે એમણે. મને ક્યારની ભૂખ લાગેલી પણ ફેંકીને બહારનું ફાસ્ટ ફૂડ નથી ખાવાનું આપણે. એટલે પછી મમ્મી મને તો ઘરે તરત આવીને કે ભાઈ એ જ્યુસ નહીં પીતો. પણ મેં કાં કીધું કે જ્યુસ કંઈ પીવું છે કે કંઈ નહીં. તો નામ લીધું છે પી નાખીએ. એમ બી ભૂખ લાગી જ છે તો હવે જ્યુસ પીએ. ચાલો. ઓહ માય ગોડ બરાબર. મમ્મી ના પડતા હતા કે જ્યુસ નહીં બનાવ થાકી ગઈ છે. પેલું ભજીયા બનાવ્યો એના કારણે કાલે બનાવીશ પણ મમ્મીએ બનાવ્યું જ્યુસ. વાહ મમ્મી વાહ. આઈ લાઈક યુ મમ્મી. તો જ્યુસ પીએ. આ પાકીટ જો અમારું જૂનું પાકીટ હતું કેવું ફાટી ગયેલું છે. અહીંયાથી ફાટી ગયેલું છે. જો આ છે મેન ફાટેલું. એટલે ચલો જ્યુસ પી લઈએ. હવે એડિટિંગ કરવું છે પણ સવારે કરું કેમ કે 8 કલાકની ઊંઘ જોઈએ એવું મમ્મીનું કેવું છે અને મારું કેવું બી એમ જ છે ને સોશિયલ મીડિયાનું કેવું બી એમ જ છે કે 8 કલાકની ઊંઘ જોઈએ. એટલે હવે લેવી પડશે 8 કલાકની ઊંઘ. એડિટિંગ સવારે કરીશ. પહેલાં પી લો. પીને તરત હોવાશે તો નહીં જ એટલે થોડી વાર બેસવું પડશે અને હલાવી લો. પહેલાં મિક્સિંગ કરી લો પહેલાં બરાબર. કેમ કે મિક્સિંગ નહીં કરું તો બરાબર સ્વાદ નહીં આવે અંદર. એટલે પહેલાં ખાઈ લો પછી તમને મળું. સારું ગાઈસ તો વ્લોગને અહીંયા એન્ડ કરી. હવે મળીએ નવો વ્લોગ છે. ટાટા બાય બાય સી યુ. વાગી ગયા છે 12:30 અને હવે હું જ ઊંઘવાનું બાકી છું. બધા ઊંઘી ગયા છે. પી લીધું છે જ્યુસ. તો વરસાદ જો વાતાવરણ તો નહીં દેખાતો. કંઈ પવન ફૂંકાય છે પણ એમ કંઈ વરસાદ નથી લાગતો. મને લાગે કે આવે વરસાદ. તો આ સાથે બ્લોગને એન્ડ કરે તો મળીએ એક નવો વ્લોગ છે. ટાટા બાય બાય સી યુ. અને સબસ્ક્રાઈબ કર્યા બને જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ બાય.